ભગવાન શ્રી અદ્ભુત રીતે એકાદશી નો મહિમા બહુ કીધો. હે ભક્તજનો, આવતીકાલે એકાદશી છે. જોકે ભક્તો મેં તમને પહેલા કીધું હતું, આ ગ્રંથ ફક્ત ચરિત્રનો ગ્રંથ નથી. નારાયણ ચરિત્ર એ ધર્મશાસ્ત્ર. ભગવાનના ચરિત્ર તો છે પણ સાથે ધર્મશાસ્ત્ર છે. આમાં વિધિ વિધાન બહુ આવે, વિધિ નિષેધ બહુ આવે. આમાં રસ જાળવો કઠણ છે ને એ પ્રમાણે કરવું ઈથી નહીં કઠણ છે. જીવન બનાવવાની વાતો બહુ આવે. આવતીકાલે એકાદશી નો દિવસ છે. હે ભક્તો, તમે બધા એકાદશી નું વ્રત કરશો અને સાંભળો, સમર્થ જે હોય એને તો દરેક એકાદશી નિર્જળા કરવી. એટલો સમર્થ ન હોય તો નકોરડી કરવી. એટલો સમર્થ ન હોય તો ચાતુર્માસની 8 એકાદશી નિર્જળા કરવી. આટલો સમર્થ ન હોય તો અષાઢ સુધી એકાદશી, ભાદરવા સુધી એકાદશી અને કારતક સુધી એકાદશી, 3 એકાદશી તો અવશ્ય મેવ ભગવાન શ્રી બોલ્યા નિર્જળા કરવી. તે દાડે ફળાહાર કરે તો છાતીમાં બાણ મારે એટલું અમને વશમું લાગે છે. અને ભગવાન શ્રી શું બોલ્યા છે ભક્તો? હે ભક્તજનો, એકાદશી નું વ્રત યથાશાસ્ત્ર જો કોઈ કરે ને, દુનિયાનું એક એવું પાપ નથી જે પાપ ટકી શકે. તમામ પાપને તોડી નાખે. અરે 1 લાખ સાધુને 60,000 વર્ષ સુધી કોઈ જમાડે અને એનું જે ફળ થાય એટલું ફળ એક યથાશાસ્ત્ર એકાદશી નું વ્રત કરે એને થાય છે. 1000 યશમેધ યજ્ઞ કરે, 100 રાસો યજ્ઞ કરે, એનું જે ફળ થાય એ ફળ એક એકાદશી નું વ્રત કરે યથાશાસ્ત્ર એને થાય છે. એ ભક્તજનો, એકાદશી દિવસે શયન કરશો નહીં, રાત્રે જાગરણ કરજો. 12 વાગ્યા સુધી જાગરણ કરવું માટે અવશ્ય મેં ભક્તો એકાદશી સભા કરો, જાગરણ કરજો. ઘણા જાગરણ ટીવી આગળ દઈ જાય, એને જાગરણ કે એને ઉજાગરો કહેવાય. જાગરણ એ ભક્તે વરદાડા પહેલા સ્ત્રી ભક્તોને પત્ર આવ્યો હતો હરિભક્ત દ્વારા કે મેં બધા વ્રત કર્યા અને બધા વ્રતના જાગરણ કર્યા તો દેદા જેવો કેમ મળ્યો હશે? બને નહીં એવું જાગરણ કર્યા પછી દેદા જેવો મળે. કઈક મિસ્ટેક હોવી જોઈએ. આપણે પછી ક્લિયરિટી તો કરવી પડે ને. મેં જરાક પૂછતા હો તો કેવી રીતે જાગરણ કરતા હતા? સવાર સુધી જાગરણ કેવી રીતે કરતો? ચોપાટ રમીને જાગરણ કર્યા. મેં એટલે દેદા જેવો જ મળે ને. ભલા મળ્યો કેવો દેદા જેવો ને તો ઠામકો ન મળે. હે ભક્તજનો, એકાદશી દિવસે તમે જાગરણ કરશો. એકાદશી દિવસે ભગવાન શ્રી કે જે અન્ન ખાય, અન્ન નથી ખાતો તો કોળીએ પાપ ખાય છે. કોળીએ પાપ ખાય છે. એકાદશી દિવસે પાપ માત્ર અન્નની અંદર વાસ કરીને વસે છે. એકાદશી દિવસે જે અનાજ ખાઈને કેટલું પાપ લાગે તો કે પોતાના પિતાનું ખૂન કરે, માતાની હત્યા કરીને ગુરુની કતલ કરી નાખે, એને જેટલું પાપ લાગે એના કરતા એકાદશી દિવસે જે અનાજ ખાઈને વધારે પાપ લાગે છે. આ સભા બેઠેલા તમામ ભક્તોને કહું છું, લખ ચેનલ પર બેસીને ઘેરે કથાને સાંભળનાર તમામને કહું છું, ભલામણા 15 દાડે એક ફેરી આવે છે એકાદશી. રોજ તો કઈ આવતી નથી. 15 દાડે એક ફેરી આવે છે. ખબરદાર બંને એકાદશી કરજો. કદાચ તમે નકોરડો ન કરી શકો ફલાહાર કરજો, પણ અનાજ તો જમતા જ નહીં. મહારાજ કે કેટલાક લોકો એવું કહે છે કે શુદ્ધ પક્ષની કરાય. ભગવાન શ્રી કે નહીં, યથા શુક્લા તિથા કૃષ્ણ. જેવી શુદ્ધ પક્ષની એવી જ વધ પક્ષની. કેટલાક લોકો એમ કે છે વ્રત તો સાધુને કરાય ને બૈરાઓને કરાય, આપણે મર્દને નો કરાય ને તો જલસો જ કરાય. ભગવાન શ્રી બોલ્યા નાના એવું નથી. સર્વે હિ સર્વત્ર સર્વદા. બધાય કરવી, કાયમ કરવી. દુનિયાના કોઈ પણ પેટાળામાં રહેતો હોય તો કરવી. અદ્ભુત એકાદશી વ્રતનો મહિમા બતાવ્યો છે. આખી એકાદશી દિવસે સ્વયં ભગવાન શ્રી હરિએ નિર્જળા એકાદશી કરી. ભક્તો સત્સંગજીને ખોલજો, પોતે નિર્જળા એકાદશી કરી. વારંવાર કહું છું, ખુદી રંગાયા બિના ઓર ન લાગે રંગ. પહેલે તો દીપક જલે, પીછે જલે પતંગ, પીછે જલે પતંગ. સ્વયં પોતે નિર્જળા એકાદશી ભગવાન શ્રી હરિએ કરી છે. તમામ ભક્તોએ પણ નિર્જળા એકાદશી કરી છે.